નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો જય શ્રી રામ, જય હનુમાન. ઓમ હનુમંતે નમઃ. ભગવાન શ્રી રામ ના ભગત એવા હનુમાન દાદા હંમેશા તમારી સેવા માટે, હંમેશા તમારે એમની સેવા માટે હાજર રહો અને દરેક કામમાં ભગવાન હનુમાન દાદા તમારા જોડે રહે. જ્યારે પણ તમે કોઈ સારા કામ કરો ત્યારે ભગવાન હનુમાનજીની પૂજા કરીને કામ કરો તો એ સફળ નીવડે છે. ખાસ કરીને મેં પહેલાં પણ કીધું હતું, જ્યારે તમારે લાંબી મુસાફરી કરવી છે, કોઈ લાંબી મુસાફરી માટે જવું છે અને તમને એવું લાગે છે કે ભાઈ કદાચ વિઘ્ન કે સંકટ આવે, તો શ્રી રામચરિત્ર માનસમાં એક સરસ લખેલું છે કે તમે આ મંત્રોચ્ચાર બોલીને જ્યારે પણ કોઈ સારી મુસાફરી કરવા જાઓ અથવા તો તમને એવું લાગતું હોય કે આ સંકટ મુસાફરી છે અને કદાચ આમાં વિઘ્નો આવી શકે છે, તો એવા ભગવાન હનુમાનજી દરેક વિઘ્નો દૂર કરે છે. તો તમારે જ્યારે પણ લાંબી મુસાફરી કરવા જવું હોય, કોઈ મોટી મુસાફરી કરવા જવું હોય, કોઈ સારા કામ માટે મુસાફરી કરવા જવું હોય, તો તમારે માત્ર આટલું જ બોલવાનું, રામ રામ તું મેરે આગે, હનુમાન તું મેરે પીછે આના. શું બોલવાનું? રામ રામ તું મેરે આગે, હનુમાન તું મેરે પીછે આના. આટલું બોલો એટલે તમારા જે તે સંકટો છે, મુસાફરી પર આવતા દરેક સંકટો દૂર થશે. રામ રામ તું મેરે આગે, હનુમાન તું મેરે પીછે આના. એવું તમારે ઘરની બહાર જમણો પગ મૂકો એટલે પહેલું પગથિયું મૂકો ત્યારે આ શબ્દો મંત્રો મોટેથી બોલીને નીકળશો તો તમારી મુસાફરી પણ ફળદાયક રહેશે, કામમાં પણ સારું રહેશે અને જે તમે કામ કરવા જઈ રહ્યા છો તે સફળ પણ નીવડશે. તો હનુમાનજી ચિરંજીવી આપણા દરેક કાર્યોને પૂર્ણ કરે તેવા ભગવાન શ્રી હનુમાન દાદા છે અને દરેક વિઘ્નો સંકટો દૂર કરે તેવા ભગવાન શ્રી હનુમાન દાદા છે. તો આ મંત્ર જાપ સાથે ઘરની બહાર નીકળવાનું, તમારા કોઈ પણ સંકટ નહીં આવે. હનુમાન જયંતિ છે આજે, ભગવાન હનુમાનજીને સરસ મજાની પૂજા પાઠ કરો, એમની સાધના કરો, તમારા ધારેલા કામ પૂરા થશે. વાત થઈ આ હનુમાન જયંતિની. આજે આપણે વાત કરીશું કાલનો દિવસ કેવોમાં, દિન પંચાંગ વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે જાણીશું તમારા જેના મૂળાંક 15 થાય છે તે લોકોનું રાશિ ભવિષ્ય, અને સાથે જાણીશું આપણે ડિયર એન્જલ શું મેસેજ આપી રહી છે જેનો જન્મદિવસ છે આવતીકાલે. તો આ બધી વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં તારીખ 24/4/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2080, ચૈત્રવદ એકમ, તુલા રાશિમાં ચંદ્ર, તેના મૂળાક્ષર ર ને ત. સ્વાતિ નક્ષત્ર. આજે તમે જોવા જાઓ તો નક્ષત્રનો બહુ મહિમા હોય. જે દિવસે ચંદ્ર નક્ષત્ર બંને સારા હોય ને એ દિવસે તમે જોજો કોઈ સારું કામ થાય ને થાય. યોગ અને કરણ પણ એટલું જ મહત્વનું આપે છે. તો યોગ સિદ્ધ છે, કરણ બાલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો જરા પણ વિછુડો કે પંચક દેખાતો નથી. તુલા પછી જ્યારે વૃશ્ચિકમાં ચંદ્ર આવે એટલે કે વૃશ્ચિકનો ચંદ્ર વિછુડો લઈને આવે, એટલા માટે વૃશ્ચિક રાશિમાં વિછુડો આવશે. પણ કાલે તુલા રાશિમાં ચંદ્ર હોવાથી વિછુડો કે પંચક નથી. સૂર્ય જોઈ શકો છો મેષ રાશિમાં, તો ચંદ્ર પણ જોઈ શકો છો તુલા રાશિમાં. સૂર્ય મેષ રાશિમાં છે એટલે જ આટલો ગરમ છે. સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમય જોઈએ તો 6:11 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:04 થશે. ચંદ્રોદય 7:31 તો ચંદ્રાસ્ત 6:10 થશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્ત બપોરે 12:37 થી 2:14 છે. તો રાહુકાળ છે, જે રાહુકાળ કાલે બુધવાર, અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી નથી, રાહુકાળ બપોરના 12:37 થી 2:14 છે. આ રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તે ખાસ ધ્યાન રાખવાનું છે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. બુધવાર છે, એકમ છે, ભગવાન ગણપતિની પૂજા બહુ જ સારી રહે. 7 જાસૂદના ફૂલનો હાર લાલ દોરામાં, 7 જાસૂદના ફૂલનો હાર
ભગવાન ગણપતિને ચડાવવાથી તમારા કામમાં સફળતા મળશે. લાલ કલરના જાસૂદના ફૂલ આવે એવા 7 લાવવાના અને લાલ દોરામાં એનો માળા બનાવીને ભગવાન ગણપતિને પહેરાવાથી ધાર્યા કામ પૂરા થશે. તો આટલું કાલે અવશ્ય કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસના અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. સર્વપ્રથમ કાલે પહેલું લાભ ચોઘડિયું 6:11 થી 7:47 નું આવશે. પછી આવશે અમૃત ચોઘડિયું 7:47 થી 9:24. ત્રીજું આવશે શુભ ચોઘડિયું જે 11:01 થી 12:37 નું હશે અને પછી આવશે લાભ ચોઘડિયું જે 5:27 થી સાંજના 7:04 નું રહેશે. તો આ છે સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયાની જો વાત કરીએ તો શુભ ચોઘડિયું 8:27 થી 9:50 નું રહેશે અને પછી અમૃત ચોઘડિયું 9:50 થી 11:14 કલાકનું રહેશે. જેથી કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરી છે તો આ સમયમાં ચોક્કસપણે થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોની જન્મ તારીખનો સરવાળો 15 થતો હોય તેના વિશે માહિતી આપશો. આપણે ન્યુમરોલોજી ગઈકાલે આપણે હનુમાન જયંતિ વિશે વાત કરી, તેથી આપણે 15 અંક ના લઈ શક્યા. તો આજે આપણે 15 અંક વિશે વાત કરીશું. મૂળાંક 15 અને જેનો ઘરનો નંબર 15 થતો હોય, જેની જન્મ તારીખ 15 પર હોય, ટોટલ સરવાળો 15 થતો હોય, જેના મેરેજ એનિવર્સરી 15 થતી હોય, તે દરેક લોકોને બધું લાગુ પડે. ધ્યાનથી સાંભળવું. તો ભાઈ 15 નંબરનો અંક કેવો કહેવામાં આવ્યો છે? તો કે 15 નંબરનો અંક જાદુઈ અંક કહેવાયો છે. જાદુથી ભરેલો આ 15 નંબરનો અંક છે. રહસ્યવાદી મહત્વ સૂચવે છે, સાથે શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની રહસ્યવાદી પણ સૂચવે છે. જે લોકો પણ 15 મૂળાંક ધરાવતા હોય કે જે લોકો પણ જન્માંક 15 ધરાવતા હોય તે દરેક લોકો રહસ્યવાદી હોય છે. છેલ્લી ઘડીએ પિક્ચર પાર પાડે કે ભાઈ આ પિક્ચર કરવાનું છે, પેટમાં દબાઈને રાખે નથી. અમુક લોકો ભાઈ છેલ્લે જ પેલું બોમ્બ ફોડે છે કે ભાઈ આમ નહીં આમ થશે. તો બધા 15 નંબરના મૂળાંક વાળા કરે પછી ખબર પડે. પહેલેથી ફડફડાટ ના કરે, પહેલેથી કશું જ બોલે નહીં. શબ્દો એમના કરતા એમના એક્શન્સ વધારે બોલે. જે લોકોનો 15 નંબરનો અંક છે, લોકો દરેક લોકો રહસ્યમય વાદીઓથી જોડાયેલા હોય છે. એમના જીવનમાં પણ તમે જુઓ તો ઊંડાણથી તમે ડૂબકી મારો તો એમના જીવનમાં ઘણા એવા રહસ્ય હોય કે જે લોકોને કીધેલા ના હોય, મનમાં રાખેલું હોય. સાથે કલા અને સાહિત્ય માટે પણ બહુ સારો અંક છે. જે લોકોનો જન્મ પૂનમનો હોય, જે લોકોનો જન્મ 15 એટલે કે મૂળાંક 15 નો હોય, એ દરેક લોકોને કળાના શોખીન હોય. એ લોકો સારી રીતે કળા, નાટ્ય, ચિત્ર કે કોઈ પણ પ્રકારની કળાની વસ્તુ ઉત્તમ રીતે કરી શકતા હોય છે. અને મેં કીધું નાટ્ય બહુ સારું કરી શકતા, સ્વભાવે પણ નાટકીય હોય. વાતમાં ખોટું લાગવું, વાતમાં રોવું આવવું, વાતમાં ખોટું લગાડીને બેસી જવું, આ બધું એમનામાં આવતું હોય છે. થોડો નાટકીય સ્વભાવ હોય. આ અંક સાથે શુભતા પણ ખૂબ જોડાયેલી છે. 15 અંકને ખૂબ શુભ ગણવામાં આવે છે. જો તમારો ઘરનો અંક 15 થતો હોય તો બહુ શુભ કહેવાય. તમારા દુકાનનો અંક 15 થતો હોય તો પણ બહુ શુભ કહેવાય. એ શુભતાનો અંક છે, સારો અંક ગણવામાં આવે છે. 15 નંબરની ઉર્જા અને પોઝિટિવિટી સાથે સંકળાયેલી છે. એટલે કે જો તમારે પણ ઘર, દુકાન કે મેરેજ એનિવર્સરીનો 15 અંક તો એ શુભાંક સાથે સંકળાયેલું છે. સાથે આ 15 નંબરના અંકવાળા લોકો ગમે ત્યારે બાજી પલટી શકે એવા લોકો હોય છે. વિચાર્યું કંઈક હોય અને થાય કંઈક, બોલે કંઈક ને કરે કંઈક, તેવા આ મૂળાંક જન્માંક 15 વાળા લોકો હોય છે. છેલ્લી ઘડીએ પાર્ટી બદલી કાઢે કે છેલ્લી ઘડીએ પલટું કરી નાખે એવા જન્માંક મૂળાંક 15 વાળા લોકો હોય છે. અને તેમના
અંદર ઘણા લોકોની રહસ્યમયતા જિંદગી જોડાયેલી હોય છે. નથી, અમુક લોકોના રાજ છુપાયેલા હોય છે અને બધા એમના પાછા કહેતા બી હોય છે. તો મૂળાંક જન્માંક 15 વાળા લોકો રહસ્યવાદી, થોડા નાટકીય પણ પોઝિટિવ એનર્જી ધરાવતા લોકો હોય છે. જીવનમાં એમના કોઈ અનાયાસે એટલો બધો વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો નથી પડતો. નાના મોટા દુઃખ હોય પણ ખરાબ વિપરીત પરિસ્થિતિ ક્યારે નથી થતી. એમની પોઝિટિવિટી વાળો અંક એમને હંમેશા નાના મોટા જે કામો છે તેથી બચાવે છે, નાની મોટી વસ્તુઓથી બચાવે છે. તો આ મૂળાંક 15 વાળા લોકોનું ભવિષ્ય ઉજ્જવળ સારું ગણાય છે. જે લોકોની મેરેજ એનિવર્સરી હોય એ લોકોનું પણ ભવિષ્ય સારું હોય. ઘર નંબર 15 હોય આગળ આવે, એ ઘરથી એ લોકો ઉપર આવે, એ દુકાનથી લોકો ઉપર આવે. આ બધું સાહેબ માહિતીને આપે છે. ઘર નંબર, દુકાન નંબરના જે નંબર્સ છે એ ઘણી ઇફેક્ટ આપે. નથી, અમુક લોકો 4 દુકાનો કર્યું અને એકાદ દુકાન એવી આવી જાય કે બધું 4 દુકાનો વેચવી પડે. અને અમુક લોકો દેવામાં હોય ને દુકાન કરી હોય ને એ દુકાનથી એટલું કે ઘરથી એટલું ફળે કે છેક ઉપર આવી જાય. ભાડે લેવાના પૈસા ના હોય પણ એ ઘર એવું સદી ગયું, એમને ઘરનો અંક એવો સદી ગયો કે એના પછી બંગલા બંધાઈ ગયા. અમે તો નજરે જોયેલું છે. તો એ નંબર, બંગલા, ઘર, વસ્તુઓ બહુ મહત્વની આપે છે. તમારી ભૂમિ જે તે જગ્યાની અને ભૂમિના અંક એટલા જ મહત્વના છે. તો આ વાત થઈ 15 અંકની. આવતીકાલે આપણે 16 અંક વિશે વાત કરીશું. 15 અંકમાં બસ આજે આટલું જ. જી બેન. મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના મૂળાક્ષર અલ ઈ છે. કાલે મિત્રો તમારી મદદ કરી શકે એમ છે. મેષ રાશિવાળાને મિત્રોની સહજતા રહેશે. મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા રહે. નાણાકીય લેવડ દેવડમાં કાલે ચોક્કસથી સાવધાની રાખવાની છે. મેષ રાશિવાળા કાલે પૈસાની લેવડ દેવડ કરવામાં ચોક્કસપણે ધ્યાન રાખીશું. સાથે તમને રાજનીતિમાં પણ તમારું માન સન્માન રહેશે. સિલ્વર શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો બિનજરૂરી કાર્યોમાં વિલંબ થાય. કારણ વગર કામમાં વિલંબ થઈ શકે છે. લાગે છે કે આજે કામ થઈ જશે પણ કોઈ કારણોસર કામ પૂર્ણ ના થાય. સહકર્મચારી સાથે દલીલબાજી થાય. ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. અનિચ્છનીય પ્રવાસ કાલે થોડોક જોઈ શકાય એમ છે. ચોકલેટી શુભ કલર શુભાંક 6. મિથુન રાશિની જો વાત કરીએ તો નાણાંના ખર્ચા રહે. નાણાંની પરિસ્થિતિ કાબૂમાં ના રહે. નોકરીના સ્થાનમાં નાના મોટા ફેરફાર તમે જોઈ શકશો. નોકરીની જગ્યાએ નાની મોટી ફેરફારની બદલી થાય. કાલે પૈસા ઉછીના કે લોન લેવાની જરૂર પડે તો એનું ધ્યાન રાખીશું અને મિત્રોની મદદથી દિવસ સારો જશે. લાલ શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને નાનો મોટો દગો ના મળે. કોઈ તમારી જોડે વિશ્વાસઘાત ના કરે. કોઈ તમને કાલે હેરાનગતિ ના કરે તેનું ખાસ ધ્યાન રાખજો. લાગણીઓને કોઈ ઠેસ ના પહોંચાડે. તમારી વાત જાણીને દૂર એના ઉપયોગ ના કરે તેનું ધ્યાન રાખીશું. જીવનસાથી તરફથી સારો એવો સહયોગ મળશે પણ દલીલો ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કેસરી શુભ કલર શુભાંક 9. સિંહ રાશિને માનસિક શાંતિ મળે. મગજથી શાંતિ, આરામથી દિવસ પસાર થાય. ખોટો ગુસ્સો કોઈની જોડે ના કરતા. બિનજરૂરી ગુસ્સો, અત્યારે બહાર ગરમી ચાલે છે, માથા ઉપર ગરમી નથી લાવવાની. બિનજરૂરી ગુસ્સો નથી કરવાનો. પરિવારમાં કોઈ સારા કાર્યો થાય. પારિવારિક કાર્યોમાં, પ્રસંગમાં કે ધાર્મિક કાર્યોમાં કે ગમે તે જગ્યાએ પારિવારિક સારો દિવસ રહેશે. સુખદ દિવસ રહેશે. સુખી જીવન. લીલો શુભ કલર 2 નંબર શુભાંક રહેશે. તો કન્યા રાશિને માતા પિતા તમારી સાથે, માતા પિતા સાથે દિવસ સારો પસાર થાય. માતા પિતા જોડે ખૂબ ઉત્તમ દિવસ લાગે છે. આત્મવિશ્વાસનો અભાવ ક્યાંક ને ક્યાંક જોવાય છે. સ્વભાવમાં ચીડિયાપણું ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું. જૂના મિત્રને મળી શકો છો. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી. हेलो જી બોલો. हेलो હા જી. तारीख 8/1/1996 પણ નવનો દિવસ છે. તારીખ 8/9 છે. 9નો દિવસ. જન્મનો સમય
સમય રાત્રે 1:10 નો છે. કેટલા વાગ્યાનો રાતનો? હાલો. 10 નો રાત્રે. આમાં સરકારી નોકરી પરંતુ પરમનન્ટ ક્યાં કઈ સાથે હશે? મંગળ મકરનો ઊંચનો છે, ચિંતા ના કરો, તમારું સારું છે, સરકારી નોકરીથી જોડાયેલા રહેશો. શુક્રની મહાદશા ચાલે છે, ચોક્કસપણે તમારે આ વર્ષના અંતમાં સારા એવા યોગ બની જશે. સરકારી નોકરીથી કાયમી સફળતા મળી જશે, ચિંતા કરવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી, અમારે છોકરી વિશે પૂછવું છે. પહેલા તો ટીવી નો વોલ્યુમ બંધ કરો ને પછી પૂછો. અમારે એ છોકરીનો જન્મ તારીખ 19/8/2002, એનું ભવિષ્ય અને એને સરકારી નોકરી મળશે કે નહીં. સમય અને સ્થળ. રાજકોટ. સમય સમય તો 2:45 બપોરના. હવે સરકારી નોકરી મળશે કે નહીં, તો જે રીતે કુંડળી બની છે, ગુરુ કર્કનો ઉંચનો થયો છે, ધનુ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનો લગ્ન છે, સૂર્ય બુધનો આદિત્ય યોગ છે 10મા સ્થાનમાં. 100% એને સરકારી નોકરી બનશે બેન, ચિંતા ના કરો. એના જીવનમાં ખૂબ સારી રીતે સફળતા પ્રાપ્ત કરી શકે છે. નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ, અને બીજું દરરોજ જે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી ભગવાન વિષ્ણુજીને પીપળે જળ ચડાવીને કરશે, ચોક્કસથી સરકારી નોકરી મળી જશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી, 19/5/2004. સમય સમય સવારે 10 વાગે. હા, 19/5/2004. સવારે 10 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. શું પ્રશ્ન છે? હમણાં લગ્નના યોગ છે કે, અને કુંડળીમાં મંગળ છે કે નહીં. મિથુનનો ચંદ્ર, કર્કનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, 3જી તારીખ અને શનિવારનો દિવસ હતો. બેન, કુંડળીમાં મંગળ નથી, લગ્નમાં શનિ છે, અને શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે. તો મંગળ નથી, પણ શનિ લગ્નમાં બેઠો છે, અને 7મી દ્રષ્ટિ લગ્નમાંથી પડે એટલે નાની મોટી શનિના કારણે હેરાનગતિ રહે. શનિની પૂજા ઉપાસના કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, હેલો. શું તમારી જન્મ તારીખ, જન્મ સ્થળ, તમારો પ્રશ્ન? 13/2/88. 13/2. 13/2/88. સમય 5:50 સાંજે, અને સ્થળ અંકલેશ્વર. શું છે આપનો પ્રશ્ન? મારે મેરેજ વિશે પૂછવું છે, તેમના મેરેજ થતા નથી એના માટે. ધન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, 11નો જન્મ, મૂળ નક્ષત્ર અને શનિવારનો દિવસ. શનિ મંગળ જોડે છે. મેં વર્ષોથી હું કહું છું કે જેની કુંડળીમાં શનિ મંગળ જોડે એને લગ્નમાં સમસ્યા 1000%. સાહેબ, જેટલી મેં અત્યાર સુધી લાખો કુંડળીનો અભ્યાસ કર્યો છે, અને જ્યારે પણ શનિ મંગળ જોડે આવે છે, એટલે મારો પહેલો જ જવાબ એવો છે કે ભાઈ લગ્નમાં સમસ્યા 100% હોય. શનિ મંગળ ચંદ્ર ત્રણે, એટલે એક તો શનિ ચંદ્રનો વિષયોગ થાય, શનિ મંગળનો બંધન યોગ થાય, અને 6ઠા સ્થાનમાં છે, જેના કારણે હેરાનગતિ થાય ને થાય. તો દર શનિવારે ને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરાવડાવો. એક શનિ મંગળના મંત્ર જાપ કરે, મંગળનું યંત્ર એમની પાસે પોતાની પાસે રાખે. સાથે શનિચંદ્રનો વિષયોગ થયો છે, એટલે ભગવાન શંકર ઉપર દૂધ અને પીળી સરસવ અને એક સફેદ ફૂલ, દૂધ, પીળી સરસવ ને સફેદ ફૂલ, શિવ રુદ્ર અભિષેક, ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાયચના મંત્રના જાપ સાથે જો આ કરશે છોકરી, ચોક્કસથી લાભ થશે, હેરાનગતિ બંધ થશે, અને લગ્નના યોગ વહેલી તકે પ્રબળ થશે. જી બેન.
જે મારા હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ મન પ્રસન્ન રહે, દિવસ સારો થાય, મિત્રનું નાનું મોટું આગમન થઈ શકે છે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે, નોકરીમાં ઉન્નતિની તકો મળશે. પીળો શુભ કલર, શુભાંક 3. તો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસના અભાવના કારણે નાની મોટી સમસ્યા સર્જાતી જોવાય છે. સાથે લાગણીઓને નિયંત્રણ રાખવું જરૂરી છે. વાતચીતમાં ધીરજ રાખજો. અટકેલા નાણાં પાછા મળશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 5 રહેશે. ધનરાશિની વાત કરીએ તો ખોટા વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. આત્મવિશ્વાસ ઘટે નહીં. વધારે પડતો ગુસ્સો ટાળજો અને બિન આયોજિત ખર્ચ વધશે. સોનેરી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જે મારા હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને મન પ્રસન્ન રહે, મનથી મલકાતા અને ધનથી કાલે છલકાતા રહેશો. મકર રાશિ વાળા મનની મહેકતા પ્રસરાવતા રહેશો. આત્મવિશ્વાસ ભરપૂર, સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોઈ પણ જગ્યાએ તમે તમારો પોતાનો ઝંડો લહેરાઈ શકો છો. પણ બોલતા થોડુંક ધ્યાન રાખશું. વાતચીતમાં ધીરજ રાખશું. ઉતાવળિયા નહીં બનીએ. વ્યાપારમાં ચોક્કસપણે મેં કીધું કે તમે કોઈ પણ જગ્યાએ ધંધો સારો તમારો ઝંડો લહેરાઈ શકો. દેટ મીન્સ કે તમારા વ્યાપારમાં સુખી સમૃદ્ધિ બની શકો છો. નીલો શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિને વાણીમાં મધુરતા મહેકશે. વાણી સુંદર સૌમ્ય બનશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે અને મન અશાંત રહ્યા કરે. નાનું મોટું કંઈક મનમાં શાંતિ રહે. આવકમાં ઘટાડો થાય. આસમાની શુભ કલર, શુભાંક 4. મીન રાશિની જો વાત કરીએ તો આત્મનિર્ભર બનીને ખૂબ આગળ વધી શકો છો. ખર્ચો નાનો મોટો ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યો છે. વૈચારિક મતભેદ ક્યાંક કોઈકની સાથે પારિવારિક કુટુંબિક કે તમે જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં વૈચારિક મતભેદ રહેશે. જીવનસાથીનું ધ્યાન રાખશું. ગોલ્ડન શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જે મારા હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી પહેલા સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ આપણે એક નિરાલીબેન ઉપાડશે અને આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ એક એમને ઉપાડ્યું છે ખૂબ સુંદર મજાનું 3 ઓફ કપ્સ ઉપાડ્યું છે. બહુ જ સારું ટેરોટ કહેવાય આ 3 ઓફ કપ્સનું કાર્ડ. અને શું સૂચવી રહ્યું છે ને શું આપી રહી છે આપણને આ ડિયર એન્જલ્સ મેસેજ જાણવાનો પ્રયત્ન કરીએ. તો એક તો સેલિબ્રેશન, ફ્રેન્ડશિપ, કોલાબરેશન, ક્રિએટિવિટી, ફ્રેન્ડશિપ, કોમ્યુનિટી અને હેપીનેસ. હેપીનેસ હેપીનેસ એટલે કે તમારા જીવનમાં દુઃખ છે, જે પીડા છે તેનો અંત આવશે. જીવનની નવી શરૂઆત થશે. નવા પ્રસંગો બનશે. નવી સેલિબ્રેશન, નવી જગ્યાએથી નવા કામો મળશે. નવા લોકો સાથે સંપર્ક થશે ને નવા સંપર્કો તમને કોઈક આગળ જગ્યાએ પહોંચાડવામાં મદદરૂપ થશે. મિત્રતામાં વધારો થાય. વર્ષ ખૂબ સારું, સુંદર અને મજાનું જોવા મળે. દરેક કામમાં સફળતા થવાય. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે વર્ષ ખૂબ સારું છે. કોઈ પણ ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય? તો કાલે જેનો પણ જન્મદિવસ છે ભગવાન ગણપતિનો ફોટો માં રિદ્ધિ સિદ્ધિ સાથે હોય એવો જોડે રાખે, એમના પાકીટમાં રાખે. આટલું કરજો, આખું વર્ષ સારું રહેશે. તમે જે તે જગ્યાએ કામ કરો છો, વેપાર ધંધો, ત્યાં ગણપતિ ભગવાનનો ફોટો રિદ્ધિ સિદ્ધિ સાથે રાખવાનો છે. લાભ થશે. જી બેન. શ્રી મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ લોકોને અને ખૂબ અભિનંદન. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.